स्पेशल दही रगड़ा समोसा एकदम जोरदार। जो हमारी स्पेशल चचासणा होम स्टाइल दही पूरी डिश तैयार થઈ ગઈ। અમારા રવિન ભાઈ ફેવરેટ છે એટલે પહેલો બાઈટ અંદર સમોસાનો હોવો જ જોઈએ। શું હે ના મજા આવી કેમ? તો જય માતાજી મિત્રો, અમારી નાની નાની ખુશીઓમાં તમારું ફરીથી સ્વાગત છે। જો અમારે ભાઈ ઘણા ખરા બાળકો હોસ્ટેલ જવાના છે એટલે હવે એમનું મનપસંદ આજે અમે જમવાનું બનાવીએ છીએ। બધા બાળકો ચટપટું ભાવે છે એટલે ભાઈ અમે પૂછીએ વારાફરતી। તો સની ભાઈ તમને શું ભાવે સૌથી વધારે? સમોસા। સમોસા। હવે અમારા સામે સનીને સમોસા બહુ ભાવે। માહી તને શું ભાવે? ભેળ। અમારા માહીને ભેળ ફેવરેટ છે। અને તમારે રવિ? ભેળ। ઓ મારા રવિને ભેળ ફેવરેટ છે। અને સુખરામજી તમને શું ભાવે? દહીપુરી। દહીપુરી। ભાઈ અમારા સુખરામજીને દહીપુરી ભાવે। જુઓ તો શું કરું છું, આ બધાની ફરમાઈશ બહુ અલગ અલગ છે। તો હવે ચલો કોશિશ કરીએ બનાવવાની અને જો અમે શું બનાવ્યું છે ચલો દેખાડીએ તમારે। ચલો જો અમારી આ પ્રોસેસ અમારા સમોસા તળાવવાના ચાલુ જ છે અને આ ભેળનો સામાન બનેરો છે। જો અમારે દાદી ડુંગળી સમારે રહે ભેળ માટે। અહીંયા દેખાડી દો, આપણે આઈટમો દેખાડી દો। જો આ ભેળ માટે મમરા, પછી આ રગડો, પછી આ દહીં પૂરી માટે યમ્મી યમ્મી પૂરીઓ, એની આપણે દહીં પૂરી બનાવશું, હું બનાવી આલું। પછી આ ચટણી ખજૂર આંબલીની। તો મિત્રો જો આજે બાળકોને એકદમ ખુશ કરી નાખવાના છે અને ભાઈ અમારા બધા બાળકો ચટકોરા છે એટલે એમને બજારનું ખવડાવીએ એમ કરતાં લાવો આજે એમ થયું કે આપણે ઘરના ચોખ્ખા તેલમાં ઘરે બનાવેલી વસ્તુ ખવડાવીએ તો આજે બધાને ખુશ કરી દેવાના છે। જો આ બાળકો માટે કેટલી તૈયારી કરી છે બતાડજો બાલાજી। તો જો મિત્રો તમને હું એક એક કરીને આની ડીશ બનાવીને બતાડીશ। તો જો મિત્રો તમે સમોસા તો ઘણા ખાધા છે પણ આજે આપણે ડીશ બનાવીએ છીએ રગડા સમોસા। હા નજીકથી બતાવજો મેં। જો મિત્રો આજે આ ડીશ બનાવી છે અમે એ છે રગડા સમોસા। તો સૌ પહેલાં સમોસા ભાવતી પ્રમાણે ડુંગળી, ટામેટાનું સ્ટફિંગ, એમાં મન ભરીને રગડો, પછી આની ઉપર ફરીથી સ્ટફિંગ। પા સમોસા ચાખો પપ્પા, આ સમોસો ચાખો એક। એની ઉપર ફરીથી ચટણી જેટલી પસંદ હોય એટલી। ચમ તો જો મિત્રો અમારા છે સ્પેશિયલ દહીં રગડા સમોસા એકદમ જોરદાર। લો આ બલાન આપ્યા। તો જો મિત્રો સૌ પહેલાં આપણે અમારા સુખરામજીની ફરમાઈશ પૂરી કરશું। સૌ પહેલાં અમે જો આ રીતની દહીંમાં પૂરીમાં રીતે કાણું પાડી લઈશું, પછી એમાં સ્ટફિંગ ચાલુ કરશું। સૌ પહેલાં જો મિત્રો આ રીતનો રગડો ભરી દેવાનો, બધામાં હવે આપણે રગડો ભરી દઈશું વારાફરતી। જો મિત્રો આ રીતે બાળકોને ઘરે બનાવેલું પણ એટલું જ ભાવે, ખાલી ટેસ્ટ આવવો પડે। અમે મિત્રો આવું ઘણી વખત આમ બાળકોની ઈચ્છા હોય ત્યારે અમને ઘરેનું બનાવી ખવડાવીએ, બજાર કરતાં હેલ્ધી અને યમ્મી ટેસ્ટી। અને એક વખત આપણી રીતે ઘરે બનાવેલું ખાશે તો પછી એ બજારનું નહીં માંગે એવો ટેસ્ટ આવે મિત્રો। તો થોડી અંદર ડુંગળી નાખી દઈશું,
તો જો આ રીતે ડુંગળી નાખી દેવાની, પછી હેલ્ધી ટમેટા. જો આટલી બધી હેલ્ધી વસ્તુ હોય તો હવે શું નાખશું આપણે? સ્પેશિયલ આંબલીની ચટણી, સૂકા બકોડાની. તો ભાઈ એમાં સુખરામ ભાઈની દહીં પૂરી લગભગ બનીને તૈયાર થઈ જવા આવી છે. ચટણી આવી ગયું. ફાઇનલી એની પર હવે દહીં પૂરી છે એટલે દહીં તો જોવે જ, થોડું થોડું દહીં. ફાઇનલી એની પર ઝીણી સેવ. જો અમારી સ્પેશિયલ ચચાસણા હોમ સ્ટાઇલ દહીંપૂરીની ડીશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો દહીંપૂરીની વાત કરું તો મને રાધનપુર શિવની દહીંપૂરી બહુ ભાવે, અને અમે એક દિવસ આ ઘરે બનાવી તો સેમ ટુ સેમ ડિટ્ટો ટેસ્ટ અને સેમ શિવ દહીંપૂરીની જેમ જ આનો ટેસ્ટ આવ્યો તો આપણે સુખરામજીને ચખાડીએ. તો આવતા રહો સુખરામજી આગળ. સુખરામજીને ચખાડો, લો ટેસ્ટ કરો. હાડો એક અંદર ચટણી બટની ઓછી હોય તો કહેજો, નાખીએ. કરો કરો. કેવો ટેસ્ટ છે ભાઈ? ચટણી ઓછી છે? રેડી છે ને? મસ્ત. ચખાડો, બધાને ચખાડો. વાહ ભાઈ વાહ. રવિ સમય જવી પડે હો, એ દાંત બહાર રહી ગયો. એવા સનીને ચખાડી દો. સની ચાલુ જ છે કાંક. શું ભરેલું મેડમ? હે પકોડી, એક કોરી. રવિ કેવો ટેસ્ટ છે? મસ્ત હે ને? લાવો હું એક ચાકુ લાવો, મને એક ચખાડી દેજો. જો મિત્રો મસ્ત ટેસ્ટ છે. મને થોડુંક ભાઈ ચટપટું વધારે ભાવે છે એટલે થોડીક આપણે ચટણી વધારે રેડશું. અને ઉનાળો છે એટલે ભાઈ પ્યાસ તો આપણા દરેક ભારતીયની શાન છે ભાઈ. ડુંગળી અમારા ગામડામાં બહુ વપરાય ડુંગળી મિત્રો. તો ભલે મિત્રો એન્જોય કરો દહીંપૂરી અમારી. પછી એક ડીશ બનાવશું આપણે રગડા ભેળની અને સમોસાની. હા, સ્વાદ મિત્રો દર્શક જ શકાય એવો નથી, પણ એકદમ યમી અને ટેસ્ટ બજારની લારીઓ કરતાં 100% શુદ્ધ અને ઘરનું ખાવા. લાવો બીજી ડીશ નહીં બનાવું? હા ભાઈ, જે કોઈ રગડા ભેળ બનાવી દઈએ આપણે. કોની ફરમાઈશ હતી રગડા ભેળની? માહીની ફરમાઈશ હતી રગડા ભેળની. જો એમાં થોડાક મમરા, પછી એની ઉપર પૌવા. શાની બસ બનાવેલું બેટા? હાલ તો તાર ખાતો નતો, જો જાતે બનાવવા બેગી. એની ઉપર રગડો નાખી દેવાનો. અહીં બસ કે નાખું બધા? અમારા બાળકો કેટલા ઉતાવળા થઈ જાય, જો જાતે બનાવવા માંડ્યા છે મરસાની ભાઈ. તો એની પર ડુંગળીની સ્ટફિંગ, ટમેટાની સ્ટફિંગ અને સમોસો અંદર જ હાલ લાગશે. માહી નાખી દઉં અંદર એક કે અલગ આલો? જો મિત્રો અમારા સમોસા કેટલા કુરમુરા બન્યા છે જુઓ મિત્રો. બતાવજો નજીકથી બતાય. જો અમારા સમોસા અને એનું સ્ટફિંગ એકદમ કુરમુરા. એ સમોસા એમાં ભેગા નાખી દઈએ, મસ્ત લાગે. તો ફાઇનલી લગભગ બધી આઈટમ આવી ગઈ છે. એમાં સ્વાદ અનુસાર ખજૂર આંબલીની ઘરની બનેલી ચટણી મિત્રો. બસ મેં લાવ સેવ આપી દો રવિભાઈ. મેં દહીં નાખું થોડું તારામાં? હે
તો મિત્રો વિડીયો લાંબો ના થાય એટલે અમે જો સમોસા અને ભેળ બે એકમાં ડીશ બનાવી દીધી છે. માહીની ફરમાઈશ છે થોડું થોડું અંદર દહીં પણ નાખીએ. લો માહી ટેસ્ટ કરો, ચમચી લાવ. લાવો મોબાઈલ મને આપો ને હવે ટેસ્ટ કરો ભાઈ. અમારે માહી જવાના છે હોસ્ટેલ એટલે એની ફરમાઈશ ઉપર અમે બનાવ્યું છે. લો મસ્ત હે. મસ્ત હે ને? જો મારી માહીને બહુ ભાવ્યું ભાઈ. યમી હે ને એકદમ. વાવ. સની ચખાડો. લાવ બહાર ચાખીએ આપણે. બહાર આવતો અહીંયા જોડવું શું અહીંયા આવતો રે. શું ખાઈએ એક એક ચખાડે બધે. તો જો અમારે રવિ ચાખેરા હે. હા ખા પકડશું એમાં. અમારા રવિનભાઈ ફેવરેટ છે એટલે પહેલો બાઈટ અંદર સમોસાનો હોવો જ જોઈએ. શું હે? ના મજા આવી? કેમ નહીં સારું બન્યું? હે બજાર કરતા સારું કે ઘરનું સારું? હે એક બાઈટ બીજી લઈ લે મસ્ત. જો અમાર માહી ને બહુ ભાઈ છે. ચખાડો સની ચખાડો. કઈ ઓછું નહીં ને મેં ચટણી બટની? ओ भाई साहब इतनी बड़ी बाइट. इतनी बड़ी बाइट. ए रवि अटवाणा हो. रवि हलवाणा. रवि भाई हलवाणा हमारे. सूखा चाखे. समोसो ले अंदर आज. समोसा वाली बाइट ले. કેવું હે? મસ્ત. બધા ચાટુકડા હે આવા છોકરા. બધા આજ તો ખુશ કરી નાખ્યા. તો મિત્રો અમારી જેમ તમે પણ આવી નાની નાની ખુશીઓ પોતાના બાળકો જોડે એન્જોય કરજો. ભાઈ અમારી માહી હોસ્ટેલ જવાની છે એટલે એને અમે છેલ્લે પાર્ટી આપી દીધી. તો વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. ભલે તો જય માતાજી. આવજો. બાય બાય.